પ્રેમ કેવો હોય? એક આંધળી છોકરી બરોબર હવારના પોરમાં નીકળે, કોલેજ જાય, એની બેનપણીઓ ભેગી સાથે હતી, નમણી નાગરવેલ જેવી કન્યા. બીજી બધી છોકરીઓને કીધા કરે, તું એટલી બધી સુંદર છો, તું એટલી બધી નમણી છો. જો કદાચ ઈશ્વરે તને આંખો આપી હોત ને, તો આખા ગામમાં તારા જેટલું સુંદર કોઈ નથી. હો, છોકરીના મનમાં થાય હું ખરેખર આટલી સુંદર હોઈશ, પણ મું જન તને પ્રેમ કોણ કરે? એમાંય છોકરી હવારના પોરમાં કોલેજ જાતી હતી, ચશ્મા પહેરેલા હતા, ને એ જ ગામમાં મામાના ઘરે આવેલો જિજ્ઞેશ એનો હાથ પકડે છે. હો બાપ, જિજ્ઞેશે કીધું, હું તને ચાહું છું. તું કોણ છો? આ ગામનો તો નથી. પેલાએ કીધું, હું બાર ગામનો છું, મામાના ઘરે આવ્યો છું, તને ખૂબ ચાહું છું. તને ખબર છે હું આંધળી છું, તોય તું મને ચાહે છે? જિજ્ઞેશે કીધું, હું તારા વ્યક્તિત્વને નહીં, પણ તારા અસ્તિત્વને ચાહું છું. આવું સાંભળીને છોકરીની આંખમાંથી અશ્રુની ધાર વહી આવી. હો બાપ, સમય વીતતો ગયો, બંને એકબીજાના ગળા ડૂબો પ્રેમમાં છે. છોકરી જિજ્ઞેશનો ફોટો લે છે, એના પાકીટમાં મૂકે છે અને કહે છે, જ્યારે પણ મારી આંખનું ઓપરેશન થશે ત્યારે ભગવાન પહેલા હું તારો ફોટો જોઈશ. હો, ફોટો આપી જિજ્ઞેશ નીકળી ગયો છે. 2 વર્ષ પછી આંખનું ઓપરેશન થાય છે. સખી જોડે પાકીટ માંગી ફોટો બહાર કાઢે છે, આંખ માથેથી પાટો ખોલે છે. જિજ્ઞેશનો ફોટો જોઈ છોકરી ખાલી એટલું જ બોલી, બાપ જીગો તો બહુ કારો છે.